ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6માં હું હર્ષાબેન પુરોહિત જેમ સ્કૂલમાંથી આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6માં હિન્દીની અંદર પાઠ નંબર કયો 2 અનૂઠે ઇન્સાન. આ અનૂઠે ઇન્સાન પાઠ આપણે ભણ્યા, બરાબર. પછી આપણે એમનો અભ્યાસ જોયો હતો ને. આપણે અભ્યાસ ચાલુ છે. અભ્યાસમાં આપણે પહેલો બીજો પ્રશ્ન ભણ્યા હતા. પછી મેં તમને છેલ્લે એવું કીધું હતું કે આપણે ત્રીજો પ્રશ્ન ભણવાનો, લખવાનો નથી, એની ઉપર ખાલી ચર્ચા જ કરવાની છે, બરાબર. હવે આપણે પ્રશ્ન નંબર 4 કે આપણને આપેલું છે કે નીચે શું આપ્યું છે, જુઓ હું વાંચું છું. नीचे संज्ञा वाले बनने वाले विशेषण शब्दों के लिए उनका वाक्य में प्रयोग करके लिखिए. એટલે કે આ સંજ્ઞાવાળો જો શબ્દ આપેલો છે ધર્મ, તો ધાર્મિક સંજ્ઞા આપી છે ધર્મ અને એનો શબ્દ બન્યો છે ધાર્મિક, બરાબર. તો આપણે એ ધાર્મિક શબ્દ ઉપર લખવાનું રહેશે, બરાબર. એવી રીતે અલગ અલગ આપેલા છે આપણને 10 શબ્દો. એ 10 શબ્દના ઉપર આપણે અલગ અલગ 10 વાક્યો લખવાના રહેશે. હું પહેલેથી પ્રશ્ન તમને સમજાવું છું, બરાબર. પ્રશ્ન નંબર 4, नीचे की संज्ञा से बनने वाले विशेषण शब्द दिए गए हैं, उसका वाक्य में प्रयोग कीजिए. ધર્મ તો ધાર્મિક. તો તમે તમારી રીતે, હું તો અહીંયા મારી રીતે વાક્ય બનાવી અને બોલું છું, બરાબર. તમે તમારી રીતે, તમને જો વ્યવસ્થિત રીતે બીજો કોઈ સારું વાક્ય લાગતું હોય તો તમારે વાક્ય તમે જાતે બનાવી અને મમ્મીને, પપ્પાને, મોટી બહેન, મોટા ભાઈ, ઘરમાં જે કોઈ ભણેલું હોય એને પૂછી અને આના કરતાં બી અલગ વાક્ય બનાવવું હોય તો બનાવી શકો. પણ એનું ઉચ્ચારણ જ્યારે કરીએ ત્યારે એમાં એ શબ્દનું વ્યવસ્થિત રીતે આવવું જોઈએ, બરાબર. જેવી રીતે જુઓ, હું એક શબ્દ બોલું છું ધર્મ તો ધાર્મિક. તો અહીંયા એનો હું વાક્ય બોલું છું कि मेरे दादाजी कोई न कोई धार्मिक कार्य करते रहते हैं. એટલે એમ કે મારા દાદાજી કોઈ ને કોઈ ધાર્મિક કાર્ય કરતા રહે છે, એનો અર્થ એવો થાય. એવું આપણે કોઈ પણ વાક્ય વ્યવસ્થિત રીતે બનાવી શકાય, બરાબર. હવે હું પહેલેથી બોલીશું. પહેલું ધર્મ, તો ધર્મની સામે આવશે ધાર્મિક આપેલું છે આપણને, જુઓ. તો મેરે દાદાજી કોઈ ન કોઈ ધાર્મિક કાર્ય કરતે હૈ. 2 રંગ, તો રંગીન. તો એનું વાક્ય બનાવવાનું. તો નિશા રંગીન કપડે પસંદ કરતી હૈ, બરાબર. નિશા રંગીન કપડે પસંદ કરતી હૈ. કોઈ છોકરીનું નામ, કોઈ વિદ્યાર્થીનું નામ નિશા હોય તો એવું લાગતા નહીં. મેં તો એમને ખાલી એક વાક્યના ઉદાહરણ તરીકે આપ્યું છે, બરાબર. હવે નંબર 3 લોભ. તો એનું સામે આવશે લોભી. આપણને પ્રશ્ન 4માં આપેલું જ છે, જુઓ. લોભ તો લોભી. તો લોભી આદમી से कुछ पाने की आशा मत रखो. लोभी आदमी से कुछ पाने की आशा मत रखो, बराबर. હવે આગળ नंबर 4 भारत. तो भारतीय. तो भारतीय लोग अतिथि प्रिय होते हैं. भारत तो भारतीय. तो भारतीय लोग अतिथि प्रिय होते हैं. પછી ચમક, તો ચમकीला. तो सोना चमकीला होता है. शक्ति तो शक्तिमान. तो એમાં શું બનાવવાનું? वह सभी काम करने में शक्तिमान है. गुण तो गुणवंती. सुरेखा गुणवंती बालिका है. गुणवंती એટલે ગુણોનો ભંડાર.
बल तो बलवान, भीम बहुत बलवान थे। दया तो दयावान, आप बड़े दयावान पुरुष थे। दर्शन तो दर्शनीय, दक्षिण भारत में कई दर्शनीय स्थान है। बराबर। हवे आगर शू छे जुओ के उदाहरण के अनुसार लिंग परिवर्तन कीजिए। अहींया आपणने आपेलू छे पुत्र तो पुत्री। बराबर। तो एनी सामे आपणे आपेलू छे मेढक। तो ध्यान राखजो बराबर। अहींया मेढक तो मेढकी, तरुण तो तरुणी, कुमार तो कुमारी, देव तो देवी, हिरण तो हिरणी। पछी आगर बीजू उदाहरण आप्युं छे साप तो सापन, तो कुम्हार तो कुम्हारीन, नाग तो नागिन, बाघ तो बाघीन, धोबी तो धोबीन, ग्वाला तो ग्वालीन। पछी आपणने आप्युं छे मोर तो मोरनी। बराबर। तो एनी अंदर आपणे शेर तो शेरनी, मास्टर तो मास्टरनी, जादूगर तो जादूगरनी, डाक्टर तो डाक्टरनी, ऊंट तो ऊंटनी। हवे आपणने आगर एक प्रश्न आपेलो छे के प्रश्न नंबर 6 पछी आपणने शुं आप्युं छे कि प्रश्न नंबर 5 में जिन जिन शब्दों का लिंग परिवर्तन किया है उनका वाक्य में प्रयोग कीजिए। आपने हिरनी अने पुत्र पुत्रीનું उदाहरण ચોપડી में आप्યું છે। तो આપણે એવી રીતે મેઢક। बराबर। मेढक तो शू लखवानुं? मेढक टरटरा रहा है, मेढकी टरटरा रही है, तरुण कॉलेज जा रहा है, तरुणी कॉलेज जा रही है, कुमार खेल रहा है, कुमारी खेल रही है, देव मुस्कुरा रहा है, देवी मुस्कुरा रही है, कुम्हार घड़े बना रहा है, कुम्हारीन घड़े बना रही है, नाग फुफाकार रहा है, नागिन फुफाकार रही है, बाघ गरज रहा है, बाघिन गरज रही है, धोबी कपड़े धो रहा है, धोबीने पेलामां एकमां धोबी अने एकमां धोबीन। धोबी एटले धोबीन, धोबीन एटले एनी पत्नी। हिंदी में धोबीन आवे। धोबीन कपड़े धो रही है, ग्वाला दूध ला रहा है, ग्वालीन दूध ला रही है। बराबर। शेर गरज रहा है, शेरनी गरज रही है, जादूगर खेल दिखा रहा है, जादूगरनी खेल दिखा रही है, मास्टर पढ़ा रहा है, मास्टरनी पढ़ा रही है, डॉक्टर मरीज को देख रहा है, डॉक्टरनी मरीज को देख रही है, ऊँट बलबला रहा है, ऊँटनी बलबला रही है। आ वाक्य हूँ बोली एमां तमारे अहींया जेवी रीते प्रश्न 6 ની અંદર हिरण अने हिरणी आपी अने पछी डैश करी अने पछी जे वाक्य लख्या छे एवी रीते तमारे आ 14 वाक्य एवी रीते लखवाना रहेशे। बराबर छे। हवे आपणे प्रश्न नंबर 7 चित्र के आधार पर चर्चा करके कहानी लिखिए। अहींया आपणे एक चित्र आपेलुं छे, ए चित्र जोई अने आपणे एमांथी कहानी बनाववानी छे, एटले एम के एक वार्ता लखवानी छे। शुं लखवानी छे? बराबर। तो एमां आ चित्रनुं मीनिंग मेन मुद्दो आवशे सच्चे मित्र। हेडिंग मारजो सच्चे मित्र।
વાર્તાનું હેડિંગ આવશે સચ્ચે મિત્ર. બરાબર. હવે હું ચિત્રમાં જોઈ અને હું એવું નહીં બોલું કે આ ચિત્રમાં આવે એ રીતે બોલીશ તો વાર્તા સરખી રીતે થશે નહીં. એટલે હું વ્યવસ્થિત રીતે આખી વાર્તા બોલું છું. ધ્યાનથી સાંભળજો. एक जंगल था. पहलो पैराग्राफ. एक जंगल था, उसमें एक तालाब के किनारे कौवा, हिरन, चूहा और कछुआ चारे मित्रों रहते थे. बीजो पैराग्राफ. एक दिन हिरन घूमते घूमते शिकारी की जाल में फंस गया. कौवा, चूहा और कछुआ कहीं दूर चले गए थे. उसने अपने मित्रों को आवाज़ दी पर वहाँ कोई नहीं था. कुछ समय के बाद कौवा आया. उसने हिरन को जाल में फंसे हुए देखा तो बहुत दुखी हुआ. उसने हिरन से कहा, मित्र, चिंता मत करो, मैं अभी तुम्हें जाल से मुक्त कर रहा हूँ. नवो पैराग्राफ. वह उड़ता हुआ चूहे के पास पहुँचा और बोला, चूहे भाई, जल्दी चलो, अपना मित्र हिरन शिकारी की जाल में फंस गया है. जाल काटकर उसे मुक्त करो. ऐसा करो कि तुम मेरी पीठ पर बैठ जाओ तो हम जल्दी पहुंच जाएंगे. कछुआ ने कहा, कौवा ठीक कहता है, तुम दोनों जल्दी जाओ, मैं बाद में आता हूँ. नवो पैराग्राफ. कौवा चूहे को अपनी पीठ पर बिठाकर ले आया. चूहे ने धीरे धीरे जाल काट डाला. कौवे ने दूर से शिकारी को आते हुए देखा. उसने हिरन को सावधान किया. हिरन जाल से निकलकर भागा. चूहा पास ही थोड़ी झाड़ी में छुप गया. तब कछुआ वहां पहुंच चुका था. शिकारी के पास थैली थी. हिरन को न पाकर गुस्से में उसने कछुआ को पकड़ कर अपनी थैली में डालकर ले जाना चाहता था, लेकिन कछुआ तब तालाब में सरक गया. शिकारी हाथ मलता रह गया. वह कौवा और हिरन, चूहा और कछुआ चारों ने मित्रता निभाई. જુઓ વિદ્યાર્થી મિત્રો, એમ કે હરણ અને કાચબાની વાર્તા છે કે આવી રીતે થયું ને એમાં આપણે જોયું કે ચારે મિત્રોમાં હરણ ફસાઈ ગયું. આપણે આ બધું સમજ્યા કે હરણ ફસાઈ ગયું ને એને એ લીધું, કાગડો જોઈ ગયો, એને બચાવ્યું. ત્યારે હિરણને બદલે એમ કે પેલો માણસ હતો એ શિકારી એ કાચબાને પકડવા જતો હતો, પણ કાચબો પણ પાણીમાં રહીને જતો રહ્યો. આજે આપણે અહીંયા અભ્યાસ પૂરો થાય છે. ફરીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય ભણીશું.